સમાચાર પાટણથી પ્રાપ્ત થયા છે। પાટણમાં હારીજથી શંખેશ્વર માર્ગ પર હજુ નથી ઓસર્યા પાણી। વરસાદે વિરામ લીધાના 6 દિવસ બાદ પણ નથી ઓસર્યા પાણી। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે। જાશકા, રવદ, મુજપુર, લોટેશ્વર ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા સ્થાનિકોની હાલત કફોડી બની છે। હારીજથી શંખેશ્વરને જોડતો માર્ગ છે। તમે માર્ગ જોઈ રહ્યા છો। દ્રશ્યના અંદર વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાની સાથે આ માર્ગ છે જે 2 કિલોમીટર સુધી આ માર્ગ ઉપર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। છેલ્લા 5 દિવસથી તો વરસાદ વરસ્યો હતો, તેને લઈને પાણી ભરાયા હતા, પરંતુ હજી સુધી જે પાણી છે તે પાણી નિકાલ થયા નથી। તેને લઈને અહીંથી પસાર થતા જે લોકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવતો છે। ત્યારે વાત કરવામાં કે હારીજથી લોટેશ્વર, શંખેશ્વર, મુજપુર તેમ તમામ જે ગામડાઓના જોડતો માર્ગ છે ને અહીંથી દિવસના હજારો વાહનો પસાર થાય છે, પરંતુ આ જે પાણી ભરાય છે તે પાણીના અંદરથી ગાડી નીકાળવી એટલે એક જોખમી રીતે ગાડી નીકાળવી પડતી હોય છે, કેમ કે પાણીના જે રોડ છે તે રોડ ઉપર મોટા ખાડા પણ પડ્યા છે અને ખાડા પડવાના કારણે તેમાં પાણી પણ ભરાઈ જાય છે અને હાલ જે પાણી છે એક ટાયર ડૂબે એટલું પાણી છે અને જે વાહન ચાલકો છે તે પોતાના જીવના જોખમે અહીંથી પસાર થતા હોય છે। તંત્ર દ્વારા તો આ માર્ગને બંધ કરવાનો પણ આદેશ કર્યો હતો, પરંતુ જે વાહન ચાલકો છે તે પોતાના જીવના જોખમે આ રોડ ઉપરથી હાલ તો પસાર થઈ રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે પાણીના અંદર જે ગાડીઓની લાઈનની કતાર લાગી છે અને તે પાણીના અંદરથી હાલ તો પસાર થઈ રહ્યા છે। કહી શકાય કે અહીંથી લોટેશ્વર મહાદેવ તેમજ તમામ ગામડાઓને જોડતો આ માર્ગ છે અને માર્ગ ઉપર તમે જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા તમામ લોકોને હાલાકી ભોગવવાનો હાલ તો વારો આવી રહ્યો છે। સાથે કહી શકાય કે તંત્ર દ્વારા આ પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ કરવો છે, પરંતુ હજી સુધી તેનો નિકાલ ના થવાના કારણે અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો હાલ તો વારો આવી રહ્યો છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। હારીજથી મુજપુર, લોટેશ્વર અડધા ટાયર દબી જાય એટલું પાણી ભર્યું હોય। તંત્રને કહેવાનું કે ભાઈ આનું તમે વ્યવસ્થિત ગમે ત્યારે તમે આવીને આનો નિકાલ કરો। કોઈ સાધન જઈએ કે અમને જો આ કેટલી ગાડીઓ પડી છે આગળ, એટલી મહેરબાની કરીને તમે આટલું ગમે એમ કરીને વહેલી તકે આનો નિકાલ કરો। અહીંયા અમે લોટેશ્વર જવા માટે આજે નીકળ્યા છે, તો અહીંયા હારીજથી જોડતો બેચરાજીવાળો રસ્તો છે, એ રસ્તા ઉપર પાણી ભરેલું છે। બહુ ગાડીના દરવાજા સુધી પકી જાય એટલું પાણી છે। અમારે ગાડી કઈ રીતે અંદર નોખવી એ મુશ્કેલ છે એમ।